આજે પૂનમ છે, પૂનમનું અનેરું મહત્વ છે, ત્યારે પોરબંદરમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરે એકસાથે 2000 કથા યોજાઈ હતી, તેમજ કથા માટે ટ્રસ્ટ દ્વારા ફક્ત 80 રૂપિયા જેવી રકમ લેવામાં આવી હતી અને કથાની સામગ્રી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી. પોરબંદરમાં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ સંચાલિત સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. અહીં નિયમિત સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે. 11 અને પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરવામાં આવે છે. આજે પૂનમના દિવસે એકસાથે 2000 કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ માખેચા અને શીલાબેન માખેચાએ જણાવ્યું હતું કે સત્યનારાયણ મંદિરની સ્થાપના વર્ષ 1945માં કરવામાં આવી હતી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ ભગવાન. આજે ગુજરાતના પોરબંદર જિલ્લાની અંદર આવેલા શ્રી સત્યનારાયણ મંદિરેથી સત્યનારાયણ મંદિરના મુખિયાજી બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ અને અમારા મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી ભરતભાઈ માખેચા અને શીલાબેન માખેચાના માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાનું સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અહીંયા મહિનાની અંદર પૂનમની અંદર ખૂબ જ કથાઓ હોય છે અને આમ તો દરરોજ માટે કથા થાય છે. ભગવાન સત્યનારાયણની કથામાં કહેવામાં આવ્યું છે કે યસ્મિન કસ્મિન દિને મર્ત્યો ભક્તિ શ્રદ્ધા સમન્વિતમ. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મનુષ્ય ભગવાન કહે છે નારદજીને કે ગમે ત્યારે ને ગમે તે સમયે કથા કરી શકે છે. એ અનુસાર નજીવા દરે એટલે કે માત્ર 80 રૂપિયામાં સત્યનારાયણ ભગવાનની ભક્તોને કથા કરી દેવામાં આવે છે. સાથે સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા એમને પ્રસાદનો ડબ્બો પણ આપવામાં આવે છે